G9 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના ઉધનામાં ઉઠી પાણીની બૂમ, ગંદુ કલરવાળું પાણી આવતા ટેન્કરનો સહારો લેવો પડતા લોકોમાં રોષ। સુરતમાં કાળઝાળ ગરમી વચ્ચે પણ પાણીની બૂમ ઉઠી છે। ઉધના ઝોન વિસ્તારમાં આવેલ સંજયનગર રોડ નંબર 6માં પીવાનું ગંદુ પાણી આવતું હોવાની સમસ્યા ઊભી થઈ છે। કલરવાળું અને ગંદુ પાણી આવતું હોવાથી લોકોને ભારે હાલાકી થઈ રહી છે, જેથી કરીને પાલિકાના ટેન્કર મંગાવવા પડતા હોવાથી સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। રહીશોએ કહ્યું કે અમે ગંદા પાણીની સમસ્યાથી ઘણા સમયથી પીડાઈ રહ્યા છીએ, પરંતુ તેમ છતાં અમારી રજૂઆતને કોઈ ધ્યાનમાં લેતું નથી, જેના કારણે અમારી સમસ્યા કે રજૂઆતનું નિરાકરણ પણ આવતું નથી। અંદાજિત 600 મકાનોમાં ગંદુ પાણી આવતું હોવાથી લોકોને પાણીને લઈને પારાવાર પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। વહેલી સવારે પાલિકાના પીવાનું પાણી ગંદુ અને કલરવાળું પાણી આવે છે। આ પાણીનો કોઈ પણ પ્રકારે ઉપયોગ થઈ શકે તેમ ન હોવાનું મહિલાઓએ રોષપૂર્વક જણાવતા ઉમેર્યું કે ગંદુ પાણી આવતા હોવાના કારણે મહાનગરપાલિકાના ટેન્કરના સહારો લેવાનો વારો આવ્યો છે, જેથી અમારી માંગ છે કે અમારા પ્રશ્નનું કાયમી ધોરણે નિરાકરણ આવે।